રાજ્યભરમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોજાઈ રહી છે। 30,000થી વધુ ઉમેદવારોની પરીક્ષા છે। આજે અમદાવાદના 53 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે। ગુજરાત સબ કોર્ડિનેટ એક્ઝામ ક્લાસ 3 અને કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં આજે ક્લાસ 3ની પરીક્ષા જે છે સબઓર્ડિનેશન લેવામાં આવનાર છે। ઉમેદવારો જે છે તે પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચ્યા છે। હવે તમામ જે ઉમેદવારો છે તેમનું બાયોમેટ્રિક કરવામાં આવી રહ્યું છે। ફિંગરપ્રિન્ટ અને ફોટો પાડીને બાયોમેટ્રિક કરી અને ત્યારબાદ જે છે તો ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઉમેદવારો ઘણા વર્ષોથી મહેનત કરતા હોય છે અને મહેનતના પરિણામે જે છે આજે પરીક્ષા જે છે આપવા જઈ રહ્યા છે। મિત્ર, ક્યાંથી આવ્યા છો? જુનાગઢ। કેવી તૈયારી? સારી છે તૈયારી। કેટલા સમયથી તૈયારી કરો? 2 વર્ષથી। ક્યાંથી આવ્યા છો? આણંદ। કેવી તૈયારી અને અગાઉનું જે પેપર હતું કેવું રહ્યું? સારા રહ્યા બધા, મસ્ત। આજની તૈયારી કેવી? આજની બી સારી છે। શું એક્સપેક્ટેશન છે? એક્સપેક્ટેશન તો એ જ કે ક્લિયર થઈ જાય, અને નોટ જસ્ટ મારું, મેજોરિટી જેટલા બી મહેનત કરી છે બધાનું ક્લિયર થઈ જાય। તો ક્યાંથી આવ્યા છો મિત્ર? હું અમદાવાદનો જ છું। કેટલા સમયથી તૈયારી કરતા હતા અને અગાઉ જે પરીક્ષા લેવાઈ હતી કેવી રહી હતી? આજે શું એક્સપેક્ટેશન? અગાઉની બી પરીક્ષા સારી રહી હતી અને આજે બી સારો એવો સ્કોર તો કરી દઈશ ને વાત તો થઈ જઈશ ચોક્કસ। કેટલા સમયથી તૈયારી કરો છો સરકારી પરીક્ષા? હું છેલ્લા 2-2.5 વર્ષથી તૈયારી કરું છું। અહીંયા ચૂસ પીપામાં હું તૈયારી કરું છું, પીપામાં રહી ને આજે ગ્રુપ એ બી હતી ને આજે ગ્રુપ બીની એક્ઝામ આપું છું, એટલે આશા રાખું છું કે પાસ થઈ જાઉં। શેમાં જોબ મળશે સબઓર્ડિનેશન? સબઓર્ડિનેશન જુનિયર ક્લાર્ક છે, પછી અમુક વિભાગ હોય છે, ડિપાર્ટમેન્ટ હોય છે જેમાં તમે જુનિયર ક્લાર્ક તરીકે જોબ કરી શકો છો। જેવો તમારો રેન્ક હોય છે એ રેન્ક પ્રમાણે તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ મળી ચૂકે છે, પણ એમાં આ તો જુનિયર ક્લાર્કની જ એક્ઝામ છે। ગ્રુપ એ હતી એ સિનિયર ક્લાર્કની હતી। હા, તો ગ્રુપ બીની પરીક્ષા છે જુનિયર ક્લાર્ક માટે। મહિલા ઉમેદવારો પણ જે મોટી સંખ્યામાં આવ્યા છે જોઈ શકાય છે। બેન, ક્યાંથી આવ્યા છો પરીક્ષા? સુરતથી। કેવી તૈયારી આજની પરીક્ષાની? ઠીક ઠાક જ છે। અગાઉનું પેપર કેવું રહ્યું હતું? સારું રહ્યું હતું પહેલું પેપર। શું એક્સપેક્ટેશન છે આજના પેપરને લઈને? કેવું આવવું જોઈએ અને કેવી તૈયારી કરીશું? તો તૈયારી કરી છે એ હિસાબથી તો નીકળી જવાશે। તો ફૂલ કોન્ફિડન્ટ જે છે જોવા મળી રહ્યા છે। અન્ય લોકો પર જે છે તેમની સાથે વાત કરશું। બેન, ક્યાંથી આવ્યા છો? જુનાગઢથી। કેવી તૈયારી? તૈયારી સારી છે હો। શું મહત્વ આપ્યું છે આ પરીક્ષાની તૈયારી કરવા માટે? કયા કયા સબ્જેક્ટ્સ? પરીક્ષાની તૈયારીમાં તો સર એવું કે બહુ ટાઈમ ના મળ્યો 10 દિવસ, તો પછી જે વધારે માર્કિંગ કવર કરતા હોય એ સબ્જેક્ટમાં વધારે પ્રાયોરિટી આપી કે માર્ક્સ સ્કોર કરી શકીએ, અથવા તો જે આપણે વધારે રિવાઇઝ થયા હોય એ સબ્જેક્ટને પહેલાં ધ્યાન આપ્યું એમ। તે આમ ટોપિક વાઇઝ આપેલું છે કે આ ટોપિક જ આ એક્ઝામમાં હશે, એટલે એ ટોપિક પહેલાં કરી લીધા। શું એક્સપેક્ટેશન છે આજના પેપરની? આજના પેપરની તો હવે એ એક્ઝામ ઉપર ડિપેન્ડ કરે ને કે કઈ રીતનો પેપર એ લોકોએ કાઢ્યો છે। અમે તો બધું વાંચીને જ આવેલા હોય। તો ફૂલ તૈયારીઓ સાથે ઉમેદવારો આવ્યા છે। અગાઉ પણ આ સમગ્ર પરિણામને લઈને હાઈકોર્ટમાં જે છે તે અરજી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે છે તે ફક્ત 4 ઉમેદવારોએ અરજી કર્યા બાદ તેને કહી શકાય કે આજની પરીક્ષા લેવા માટે લીલી ઝંડી જે છે આપવામાં આવી છે અને ઉમેદવારો જે છે તે મોટી સંખ્યામાં આવ્યા છે। ગુજરાતભરમાંથી 25,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપશે અને અમદાવાદમાં પણ 53થી વધારે કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે। કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।